ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વિડીયોકોન કંપનીમાં થયેલી એલઈડી ટીવીની ગરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો। 3 આરોપીઓ ₹4.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજનાઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણસોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે આપવામાં આવેલી સૂચનાઓ અન્વયે ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ કાર્યરત હતી। આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. ટોરાણીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના વાગલકોટ ગામનો અમિત ઉર્ફે ઇમલો વસાવા સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ 100 DS 3391માં ચોરીના એલઈડી ટીવી ભરી વેચવા માટે ફરી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર એલસીબી પોલીસ ઓફિસ પાસે વોચ ગોઠવી ગાડીને કોર્ડન કરી રોકી પાડી હતી। ગાડીની તલાશી લેતા તેમાંથી 6 નંગ એલઈડી ટીવી મળી આવ્યા હતા, જે અંગેના કોઈ પણ આધાર પુરાવા હાજર ઈસમો પાસે ન હતા। પોલીસની સઘન પૂછપરછમાં મુખ્ય આરોપી અમિત ઉર્ફે ઇમલાએ કબૂલાત કરી હતી કે તેણે પોતાના સાથીદારો સુનિલ વસાવા, દીપક ઉર્ફે અક્ષય વસાવા, મીસુ વસાવા અને અક્ષય વસાવા સાથે મળીને 5 દિવસ પહેલા ચાવત સ્થિત વિડીયોકોન કંપનીમાં રાત્રિના સમયે ઘૂસીને ટીવીની ચોરી કરી હતી। આ કબૂલાત બાદ પોલીસે તપાસ કરતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગરફોડ ચોરી અંગેનો ગુનો નોંધાયેલ હોવાનું જણાવ્યું હતું। પોલીસે આ ગુનામાં સંડોવાયેલ અમિત ઉર્ફે ઇમલો, દામજીભાઈ વસાવા, અક્ષયકુમાર મુકેશભાઈ વસાવા અને સુનિલ છત્રસિંહ વસાવાની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓ દીપક ઉર્ફે અક્ષય વસાવા અને મીસુ વસાવાને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસ દ્વારા કુલ 4,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 1.80 લાખની કિંમતના 6 નંગ એલઈડી ટીવી, 30,000ના 3 મોબાઈલ ફોન અને 2 લાખની કિંમતની ઇકો ગાડીનો સમાવેશ થાય છે। પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે તેઓને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।